નગરના ગોદાવરી નદી નજીક ભોગાવો નદીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો હતો। નાયકા ડેમમાંથી નદીમાં પાણી છોડાતા પાણી પુલના ઉપરથી વહેતા બાઇક ચાલક તણાયો હતો। યુવકનું બાઇક સ્લીપ થતા દુર્ઘટના સર્જાઈ। સ્થાનિક લોકોએ તાત્કાલિક રેસ્ક્યુ કરી યુવકને બચાવ્યો। પુલ પર પાણી હોવા છતાં પોલીસ કે હોમગાર્ડની વ્યવસ્થા ન હોવાથી તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો। પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે। જિલ્લાના ગોદાવરી નજીક જે અંડરબ્રિજ આવેલો છે ત્યાં એક બાઇક ચાલક પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન પાણીના ફોર્સમાં બાઇક છે તે સ્લીપ થઈ ગયું છે। જે બાઇક ચાલક છે તે તણાઈ જવા પામ્યા હતા, પરંતુ આજુબાજુના સ્થાનિક લોકો દ્વારા બાઇક ચાલકને બચાવી લેવામાં આવ્યા છે। વરસાદ વરસવા પામ્યો છે। આ જે પુલ ઉપરથી પાણી જઈ રહ્યું છે તે છતાં પણ આ પુલ છે તે તંત્ર દ્વારા બંધ કરવામાં નથી આવ્યો। કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે તેની સામે કેટલાક સવાલ ઉભા થઈ રહ્યા છે। સિસ્ટમ સામે કાયમ સવાલ હોય છે, તેનું કોઈ પરિણામ આવતું નથી હોતું, પરંતુ હાલના તબક્કામાં જે વાહન ચાલકો છે તે આ પુલ ઉપરથી જીવલેણ રીતે પસાર થઈ રહ્યા છે। અજલ ચૌહાણ, GSTV ન્યૂઝ।